ગુજરાતનો આવાજ। નવસારીના મટવાડ અને સામપુરમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ આરોગ્ય વિભાગે આપી માહિતી। નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મટવાડ અને સાવાપુર ગામમાં હનુમાન જયંતિ નિમિત્તે યોજાયેલા મહાપ્રસાદમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી। મહાપ્રસાદ લીધા બાદ 100 થી વધુ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ થઈ। આ ઘટનામાં સૌથી વધુ અસર બાળકોમાં જોવા મળી। લગભગ 70 થી 80 બાળકો બીમાર પડ્યા। ઘટનાની જાણ થતાં નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। તમામ દર્દીઓને પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી। રીલ જોવાના ચક્કરમાં મળી મોત। સુરતમાં રીલ જોઈ રહેલો યુવક ત્રીજા માળેથી નીચે પટકાયો। સુરતના લિંબાયત વિસ્તારના પ્રમુખનગરમાં રીલ જોઈ રહેલો યુવક ત્રીજા માળેથી નીચે પટકાતા તેનું મોત થયું છે। રીલ જોવામાં વ્યસ્ત યુવકે અચાનક સંતુલન ગુમાવી દેતા ધાબા પરથી નીચે પડ્યો હોવાનું સામે આવ્યું। લોકોએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ સારવાર મળે એ પહેલા યુવકનું મોત થઈ ગયું હતું। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। નર્મદામાં સાપ કરડ્યા બાદ શખ્સને દવાખાને લઈ જવા માટે જોડીમાં નાખી 10 કિલોમીટર ચાલવું પડ્યું। નર્મદા જિલ્લાના ચાપટ ગામમાં રહેતા એક શખ્સને સાપ કરડ્યા બાદ રોડના અભાવે જોડીમાં નાખીને 10 કિલોમીટર દૂર મુખ્ય રોડ સુધી લઈ જવાની ફરજ પડી છે। ગામ સુધીના રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ પીડિત સુધી પહોંચી શકે તેમ નહોતી। અહેવાલ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 10 કિલોમીટર અંતરે આવેલા આ ગામથી મુખ્ય રસ્તાઓ પહોંચવા કોઈ પાકો રસ્તો બન્યો નથી। નવસારીમાં ટેટુ કરાવવા આવેલી યુવતી સાથે લગ્નની લાલચી યુવકે સંબંધ બાંધ્યો, નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ। નવસારીના લોન્સીકોઈ વિસ્તારમાં ડ્રીમલેન્ડ ટેટુ સ્ટુડિયોના માલિક જય સોની સામે એક યુવતીએ દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે। યુવતીના જણાવ્યા પ્રમાણે 2023માં તે શરીર પર ટેટુ કરાવવા માટે આ સ્ટુડિયો પર આવી હતી, જે બાદ જય સોનીએ તેની સાથે પરિચય કેળવ્યો અને લગ્નનું વચન આપી તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો। ગર્ભ રહી જતા જયે બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવ્યો હતો।